પણ પિક્ચર કાઈ અરે સાચે છે, કાઈ યાદ નહીં રહેતું બ્રુથેસ ને. કોઈક સજેસ્ટ કરો ને યાદ શક્તિ વધારવા માટે. બદામ ખાવાનું નો કહેતા એ ના બધું બસ. જો સબ્જી તો આવી ગઈ છે, ચીઝ અંગૂરી ધાબા સ્પેશિયલ. આની અંદર પરોઠા છે જે આપણે અહીંયા કાઢી લીધા છે. એટલે બસ હમણાં સબ્જી કાઢી લઈએ અને હમણાં આમાં પિક્ચર ચાલુ કર્યું. સાવી એની છે. મને મૂકવા આવવાનું. હું ખોટી વાર ખોટી આ વખતે તે મને કીધું તું કે આ તો આ વખતે પીરિયડ્સ માં જાજે રોકા, બધું મળી જાય. સોરી બ્રો, 1 મહિનાની વાત નથી. મેં તને કીધું જ તું કેટલા દિવસ થઈ. 3 મહિનો કરવા જાય તો ભૂલાઈ ગયું. હાલશે હાલશે. આદત પડી ગઈ. અહીંયા બેજો. દિવ્યા આવી ગઈ ને તમારા આઈપેડ ની હું જરૂર? દિવ્યા તો આવી ગઈ, હવે તમારા આઈપેડ ની હું જરૂર? શું કે મિત્રો, ગુડ મોર્નિંગ, સોરી ગુડ આફ્ટરનૂન. નવા દિવસની શરૂઆત કરી દીધી છે અમે. એક દિવસ બ્લોગને સ્કીપ કરેલો છે. કેમ? તો મારી તબિયત ખબર નહીં. સવારે અમે શૂટ પણ કરવી, તમે જોઈ લેજો હમણાં આ ક્લિપ પછી હશે. અને અત્યારે છે ને જોઈ લો 1 વાગી રહ્યો છે અને હું ઓફિસે જવા માટે નીકળી રહ્યો છું. કારણ કે મારી તબિયત પણ છે ને થોડીક નબળી પડી ગઈ હતી. કારણ કે તાવ કાલે બપોર પછી એટલો બધો આવી ગયો ને કે આરામ જ કરવો પડે. ભાઈ રાત્રે થોડુંક સરખું થઈ ગયું હતું, તો વળી રાત્રે જઈમાં કર્યા અને પછી પાછા આપણે સૂતા અને સવારે ફૂલ તાવ હતો પાછો આજે. એટલે પાછી દવા પીધીને પાછી આપણને ઘેન ચડી ગયું હતું. તો હવે આપણે ઉઠ્યા છે અમે, ફ્રેશ થયા, નાયા તો એટલે તો શર્ટ પહેર્યો. ઠંડી થોડીક લાગતી હતી તો મેં કીધું લાવો શર્ટ પહેરીને જાય, ટી શર્ટમાં તો વધારે લાગશે. તો બસ તમે એન્જોય કરો. કાલનો થોડોક નાનકડો વ્લોગ છે, આના પછીની 2-3 ક્લિપ એ આવશે. ત્યાં સુધીમાં આપણે ઓફિસ પહોંચી જઈએ. છે ને અહીંયા પરોઠાનો લોટ બાંધીને રૂમમાં બેઠી છે, કારણ કે ગરમી થાય ને મોબાઈલમાં કંઈક કરે. શું કરસ દિવ્યા? હે પરોઠાનો લોટ બંધ થઈ ગયો, વિચારું છું મંગાવું સબ્જીમાં. ઓ હા, ઓલા રેસ્ટોરન્ટમાંથી મંગાય. આપણે ગઈ વખત જોયું હતું ને. હમણાં આપણને આટલા ટાઈમથી એમાંથી જ ભાવે છે, એટલે આપણે એમાંથી જ ઓર્ડર કરીશું. 42 કિચન. 42 કિચન મને ઓરોક્ટ પ્લસ 42 પંજાબી ધાબા. પંજાબી ધાબા એવું નામ હે. તો બસ જો હું ફ્રેશ થઈ ગયો, હમણાં દિવ્યાએ ફ્રેશ થઈ જશે. ત્યાં સુધીમાં લગભગ સબ્જી આવી જશે ને. એટલે હજી ઓર્ડર નથી કર્યો, કરું વિચારું છું. હજી પરોઠા બના તમારે જેમ તૈયાર થાળી નથી મળવાની અમને. હજી લોટ બાંધીને અહીંયા બેઠી એ તો મસ્ત ફ્રેશ થઈ ગયો. વિડિયો તું બને પરોઠા? મને એવા શું તારા જેવા જાડા પરોઠા આવડતા નહીં. મખણ લગાવવાનું ચાલે. વળી ફાવે તને નો ભાવે, વળી તને સબ્જી હારી હોય પરોઠા ખરાબ હોય તો નો મજા આવે. એટલે સબ્જી વેસ્ટ થઈ જાય તો એટલે તારે બનાવવાનું. બાકી તો હું બનાવી દઉં, હું ના પાડું. એટલે બેઠા છો તમે, હું તો હજી જસ્ટ આવીને બેઠી. હવે બનાવીશ પરોઠા, કારણ કે તરત લોટ બાંધ્યો હોય ને આપણે તરત ના બનાવવાનો, અને 10-15 મિનિટ રેસ્ટ આપવો પડે લોટને. તો 10-15 મિનિટમાં તું ઓર્ડર કરી દે, બરાબર? એટલે બપોર આપણે જમી લઈ મસ્ત. કારણ કે આજે બ્રેકફાસ્ટ તો અમારે કરવો નહીં, ડાયરેક્ટ લંચ જ કરી લેવું અમે. બીકોઝ અમે રાતે જાગ્યા હતા 4:30 વાગ્યા સુધી. કારણ કે દિવ્યાને તાવ ઉતરતો જ નહોતો. એટલે શું થાય, પછી અમે મૂવી જોયું. કયું જોયું આપણે? કયું જોયું? હું નામ ભૂલી ગઈ. કયું જોયું? ઓલું કાર્તિક આર્યનનું ઓલું પિક્ચર આવ્યું હતું નવું. હજી નામ નહીં યાદ આવે. શું નામ હતું? પણ પિક્ચર સાચે છે, કાઈ યાદ નહીં રહેતું બ્રુથેસ ને. કોઈક સજેસ્ટ કરો ને યાદ શક્તિ વધારવા માટે. બદામ ખાવાનું નો કહેતા એ બધું તો મેં ખાઈને જોઈ લીધું. એનથી કઈ ભેગું નથી થતું આપણું. એટલે નામ તો હું ભૂલી ગયો, પણ કાર્તિક આર્યનનું પિક્ચર હતું જોરદાર. મજા આવી. ચંદુ અને બહુ મસ્ત. જોજો, અમે લોકોએ મિસ કર્યું, કારણ કે અમે હાફ જોઈ લીધું ને ત્યારે જ મેં કીધું કે આપણે મિસ કર્યું. આ થિયેટરમાં જોવાની જરૂર હતી એમ. પણ તને તાવ આવતો હતો ને ઈ ટાઈમે તાવ નતો આવતો. લાસ્ટ મંથ નું મૂવી હતું એ. ઓય એમ કેસ થિયેટરમાં જોવાનું. અત્યારે તો ઉતરી ગયું છે. બાકી કોણે જોયું ઈ કેજો. બરાબર. દિવ્યાનો ફોન આવે એટલે વધારે ડિસ્ટર્બ નથી કરું. કોનો આવે ખબર નહીં, તું તાર વાત કર. ઇટ્સ ઓકે, બરાબર. તો હવે હા, પ્રાઇવસી આપવી જરૂરી તો મને મળે ને. એટલે બસ. તો હવે દિવ્યા સબ્જી મંગાવે ત્યાં સુધી તો આપણે ટીવી બીવી ચાલુ કરીને કંઈક જોઈએ એમાં નિહારી ટીવીમાં, બરાબર. ત્યાં સુધીમાં તો લગભગ આવી જશે. અત્યારે કેટલા વાગ્યા છે કહું? અરાઉન્ડ
10:30ની આસપાસ થયું છે. 10:30 નહીં, સોરી 11:30, 11:30 થઈ રહ્યા છે. પણ આપણે ફ્રેશ થઈ ગયા છે. એટલે બસ હજી તો આજે સન્ડે છે એટલે ફન ડે થઈ જ જવાનું હોય, તમને ખબર જ છે. એટલે આજે થોડીક તબિયતમાં પણ સુધારો છે મારે ને દિવ્યાને. તો જોઈએ, કદાચ બહાર જશું, કદાચ, નોટ શ્યોર. બાકી રીલ્સ ઉપર થોડુંક કોન્સન્ટ્રેટ કરવાનું છે, તો અમે બંને રીલ બનાવશું અને થોડાક બિહાઇન્ડ ધ સીન્સ તમને બતાવવાનો પણ ટ્રાય કરીશું. એટલે તમને થોડુંક અટેચમેન્ટ થાય તો તમને જોવાની પણ મજા આવે. પરોઠા તો બની ગયા છે, દિવ્યાએ બનાવી દીધા. વાહ દિવ્યા વાહ. તો સબ્જી ક્યાં પહોંચી? સબ્જી હજી 8 મિનિટ બતાવે છે. ઓહો હો, 8 મિનિટમાં તો પરસેવે નાઈ લઈશ મને લાગે છે. શું કહેવું તારું? અમને તો આદત હોય, સ્પા થઈ જાય. ઓ સોના બાદ કહેવાય ને, સ્પા નો કહેવાય. ફર્સ્ટ ઓફ ઓલ તો બોડી માટે સ્પા નો કહેવાય, સ્પા. નો કહેવાય. હા બરાબર. બસ જો સબ્જી તો આવી ગઈ છે, ચીઝ અંગૂરી ધાબા સ્પેશિયલ. આની અંદર પરોઠા છે જે આપણે અહીંયા કાઢી લીધા છે. એટલે બસ હમણાં સબ્જી કાઢી લઈએ અને હમણાં આમાં પિક્ચર ચાલુ કર્યું સાવી, એની જગ્યાએ હમણાં મિસ્ટર એન્ડ મિસિસ માહી આવી ગયું નેટફ્લિક્સમાં, તો એ જોશું. બાકી સલાડ એ મસ્ત છે. અહીંયા પાપડ દિવ્યાએ શેકી લીધા અને ગ્રીન ચટણી આ લોકો જે મોકલે ને એ બી જોરદાર હોય છે. એટલે બસ હવે આપણે થાળીમાં કાઢી અને ખાવા ભેગા થાય એટલે મજા આવે આપણને. જે ફોલો પ્રોપર ઇન્સ્ટ્રક્શન એમ તે લોકો આપણે જે પ્રોપર મંગાવ્યું હોય એ જ મોકલે એમ. એવું એમ? તો ગ્રીન ચટણી આ રહી ગઈ, લઈ લે તો. રેસ્ટોરન્ટ વાળા છે ને, હા આપણે કીધું હોય ને કે આવું બનાવજો તેવું બનાવજો, તો એ લોકો પહેલા તો વાંચ્યો જ ના હોય મેસેજ. ઓય આમાં કોફતું આવ્યું લાગે જો, આવી રહ્યું. એ આવું ચીઝ અંગૂરી છે. તો અંગૂર આવ્યું આવી છે. ચીઝ છે, ચીઝ. ચીઝ આવડું પણ વ્હાઈટ કલર હોય ને, ચીઝ હોય તો. હા ઢાંકી દઈએ એટલે ને તમે ગરમ ને ખાલી ગરમ રહે. ગ્રીન ચટણી નથી ભૂલી ગયા, તમે થમ્સ અપ બી ભૂલી ગયા છો. એટલે કાઈ લઈ ચમચી ગયા ચમચીની શું જરૂર આમાં? એમ. હા બરાબર. આય રે લઈને બેઠા. તારા માટે ચમચી આવી રહી. thumbs up બાકી છે, ગ્લાસ બાકી છે, કાઈ બી હેલ્પ એટલે હેલ્પ થાય જ નહીં એનાથી. તારી માટે ચમચી લીધેલી જ છે. બપોરની પડી ગઈ છે રાત, કારણ કે ઓફિસ આવીને આપણે કામમાં બિઝી થઈ ગયા. કાર્તિકભાઈ હતા ને, ભાઈ કાર્તિકભાઈ આવી ગયા. જો ગણતરીમાં ભૂલ પડાવી દઉં એની. થઈ ગઈ? કેટલા થઈ? કેટલી? 150, 150, 150 કહેવાય એને. આને ગણતરીમાં લોચા હે બચારા. એને 2.5 કયો 3.5 કયો તો ન ખબર પડે. એને આમ કન્ફર્મ કહેવું પડે 2 ને 30 થઈ. 1.5 કયો તો ન ખબર પડે. ખબર નહીં કઈ સ્કૂલમાં એને ટાઈમ જોતા શીખવાડ્યું હતું. સ્કૂલમાં નથી ગયો તો કોલેજ કેવી રીતે ગયો? સ્કૂલમાં નથી ગયો ને કોલેજ કમ્પ્લીટ. શાબાશ, તને પણ 17 ટોપની સલામી. બસ ઈ તો બસ જો ઓફિસેથી નીકળ્યા ને આપણને એક વસ્તુ યાદ આવી ગઈ એટલે આપણે પહોંચી ગયા મામાની દુકાને. કમિશનર બંગલા મેન રોડ ઉપર આવી, ત્યાં ઠક્કર લસ્સીની બાજુમાં, ઈશ્વરભાઈ ઉઘરાની બાજુમાં. અને પાછી બીજી બ્રાન્ચે આપણે આવી ગયા પાછા. 2 બ્રાન્ચે આજે જ કામ નીકળ્યું હતું. આ છે રામકૃષ્ણ આશ્રમની સામે બીજા માળ ઉપર બાલાજી ટેલિકોમ, બંને નામ સેમ જ છે. ત્યાંથી નીકળીને આપણે પાછા પહોંચી ગયા દિવ્યા માટે સેવપુરી લેવા માટે. તો એ તો ક્યાં આપણે રેસ્કોસે લઈએ છીએ, ત્યાં જ આપણે એઝ યુઝ્યુઅલ આવી ગયા છે. બાકી બિગ બજાર લઈ ઘરે આવી ગયા. લે દિવ્યા તારી માટે મંથમાં 2 વાર કીધું હતું ને, પહેલી વાર આવી ગયો, હવે બીજી વાર જોઈશું આપણે. પહેલી વારનું આ રાખ બરાબર અત્યારે. તો બસ આપણે ઘરે આવી ગયા છે. તો બેગ મૂકી ફ્રેશ થાય અને પછી કંઈક વિચારીએ જમવાનું શું છે દિવ્યા આપણે. ત્યાં જવાનું છે તો હાલ. ઓ હું ખોટી આ વખતે તે મને કીધું તું કે આ તો આ વખતે પીરિયડ્સ માં જાજે રોકાવા, એટલે આ વખતે મન જવાનું. એટલે એ જ કહું ને, મારથી ખોટું બોલાઈ ગયું હતું ને. મેં જરાક દિવ્યાને પહેલાં રોકાવા જવાની હતી ને, તો મેં કીધું તારા પીરિયડ્સ ચાલુ થાય ને ત્યાર તું જજે. એટલે જો તારા ટોટલી ટી-શર્ટ્સ અલગ, પછી નાઇટ પેન્ટ્સ, તારા બધા અંડરગાર્મેન્ટ્સ બધું ઠેકાણે રાખી દીધું છે. હવે તને 1 મહિનો બધું મળી જાય. સોરી બ્રો,
1 મહિનાની વાત નથી. મેં તને કીધું જ તું કેટલા દિવસ થઈ. શ્રાવણ મહિનો કરવા જાય બધાય. જો આપણો તો હજી ફર્સ્ટ ટાઈમ, હજી તો નવા ઈ જ છે, નવા મેરેજ થયા, મને કઈ મેનેજ કરતા ન આવડે એટલે તારે છે ને થોડાક દિવસમાં આવી જવાનું. એ હું ડિસાઈડ કરીશ કેટલા દિવસમાં આવવાનું. બરાબર. કીધું તું કે હું પપ્પાને કોલ કરીશ એમ કે અમે દિવ્યાને 1 મહિનો તેડી જશું. તો મને કોણ તેડી જાય 1 મહિનો? તું બી ચાલ. ના 1 મહિનો ના હોય. બરાબર. હા એમ. અત્યારે તો પણ જાવ. અત્યારે તું આ સેવ પૂરી ખાઈ લે હવે, કાંઈ વાંધો નહીં. પછી આપણે જમવા ભેગા થાય હવે. ત્યાં સુધી હું થોડોક ફ્રેશ થઈ જાઉં. દિવ્યા આટલો બધો સામાન લીધો, કેટલા દિવસ જવા દિવ્યા? સાચું બોલતો. 1 મંથ તો કીધું મેં. ના હો, તો અડધી થેલીઓ મૂકી દે. આમ જોતો ખરા કેટલો સામાન છે. મારે જોઈએ તો ખરા ને. 1 month નો તો નથી લાગતો, એટલે એ તો ફાયદો છે આપણને. 15 days બસ તારા માટે ડિસ્કાઉન્ટ. 15 days તો રોકાવો. કંઈક સમજાવો યાર આને, કમેન્ટ બમેન્ટ મારીને. લાઇટ બંધ કરી દે ઓલી. બીજું શું હોય? ચલો તો હવે દિવ્યાને આપણે એના ઘરે મૂકતા આવીએ થોડાક દિવસ માટે. કેટલા દિવસ નહીં તો મારે નક્કી કરવાનું છે. ઘરનું ધ્યાન રાખજો. હા, તમારા ઘરનું ધ્યાન રાખીશું અમે. આવું સાફ સુથરું રાખશું. જેવું પહેલા રાખતા હતા ને એવી રીતે જ રાખીશું. હા, ડોન્ટ વરી. તો ભૂલાઈ ગયું. હાલશે? હાલશે? આદત પડી ગઈ. અહીંયા બેસો. દિવ્યા આવી ગઈ ને તમારે આઈપેડ ની શું જરૂર? દિવ્યા તો આવી ગઈ, હવે તમારે આઈપેડ ની શું જરૂર? આદત પડી ગઈ તમને આઈપેડ વગર. આઈપેડ તો નથી લાવી, એની સિવાય આ બે માંથી એક ચૂઝ કરો. કયા કલરનું જોઈએ? યલો. જો મારા દાદાનો ફેવરિટ કલર છે યલો. લેવો તો આ ગિફ્ટ આપણે પપ્પાને મોહી પપ્પાને આપી દઈએ. મમ્મી આમી કહેતી હતી કે બસ. હા એમ. તમારા બે માટે કઈ નથી લાવ્યો. તમારા બેન કઈ જોતો હતું? ખોલો તો. નથી જોતો. તો ભાઈ આઈપેડ વગર કેમ કરશું? લઈ આવ્યો આઈપેડ. હજી જો આ ટ્રાન્સફર ચાલુ છે પણ આઈપેડ ભલે તું લઈ આવી. અને હજી એમાંય તમારી માટે સરપ્રાઈઝ છે. જો અમારા આઈપેડમાં મારા બાનો ફોટો છે. વાહ. હાલો હવે જમી લઈ હવે પેલા તો. હા એમ જો આ એકલા જમવા બેહી ગયા. ચાલો હું દાદાને શીખવાડી દઉં. પેલા તું જમી લે પછી શીખવાડી દે. હા હજી આ ટ્રાન્સફર કરીશ પછી થાય ને હજી તો. શું બનાવ્યું મમ્મીએ? જો ભીંડાનું શાક હે. અમારા બે માટે ઘીસોડાનું છે. એવું તું ખા નહીં ને એટલે જો બેક કેમેરામાં જો ને પૃથ્વીનો ફોટો નહીં દેખાય પણ એનો મૂળ હાવ બગડી ગયો. આમ ખવાય, આ વસ્તુ ખવાય. ખા તો હું ક્યાં ના પાડું તું. બસ જો દિવ્યાને મૂકીને આપણે તો ઘર ભેગા થાય છે. તો આજના નાનકડા બ્લોગને એટલે 2 દિવસનો કમ્બાઈન્ડ બ્લોગ જે હતો તે તમને ગમ્યો હશે. અહીંયા સુધી જો તમે જોઈ રહ્યા છો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. તો મળે કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.